મગજ ખરાબ હોય, અને મગજ ખરાબ હોય તો પેટ ખરાબ હોય. એનું કરેક્શન છે. તો પેટને સ્વસ્થ રાખવા માટે પાણી વધારે પીવાનું, ફાઈબર વધારે લેવાનું, એલોવેરાના જ્યુસ લેવાનું, જ્યુસ. અને અત્યારે બીલીનો ફળ આવે છે, બીલીનો ફળ. બીલીનો ફળ તો રામબાણ ઔષધ છે, તમારા લીવરને મજબૂત બનાવે છે અને તમારી પાચન ક્રિયાને વધારે છે. બીલીનો ફળનો જ્યુસ પણ આપ લઈ શકો. યોગ, આયુર્વેદ અને નેચરોપેથીને આપણે પ્રમોટ કરવાનું છે. વક્રાસન, એ પગ સીધો રાખો અને ઘૂંટણને ફોલ્ડ કરો, અને જે પગ સીધું છે એને ઘૂંટણ સાથે પગ રાખો, અને જે ઘૂંટણ ફોલ્ડ કર્યું છે એ હાથને પાછળ લઈ જાઓ, એ હાથને પાછળ લઈ જાઓ, અને અપોઝિટ હાથ ઉપર કરો, અપોઝિટ હાથ ઉપર કરો. ઘૂંટણ અને છાતીની વચ્ચે લાવો, ઘૂંટણ અને છાતીની વચ્ચે લાવો, અને જે ઘૂંટણ પગ સીધું છે એના ઘૂંટણને પકડી લો, ગરદન પાછળ લઈ જાઓ. એ છે વક્રાસન. આંખો બંધ, શ્વાસો પર ધ્યાન. જેટલું થાય ને આટલું કરો, જેટલું થાય આટલું કરો, ધીમે ધીમે. આ બધું પ્રેક્ટિસનો ખેલ છે. પછી બીજા પગથી કરો, પછી બીજા પગથી કરો, રિવર્સ કરો, અને